મજામાં? મજામાં. કેમ છો? એકદમ ફાઇન. તો આપણે હું તમારો ગાઈડ હતો. પેલા ગેટ પરથી આપણે ગાઈડ, ગાડી, ટિકિટ બધું બુક કરેલું હતું, બરાબર છે? તો તમને પહેલાં ગેટ ભાણે જે ખોલ્યા ત્યાંથી હું બતાવવા લઈ ગયો છું. સાચી વાત. પછી આ ઓરિજિનલ એ સમયના ગેટ મેં તમને બતાવ્યા. સાચી વાત. એ પછી આલો નીલમ અને માણેક તોપ, જેનાથી આપણે જુનાગઢ હારી ગયા હતા, એ જોઈ હતી ને તમે? એ પછી આપણે રાણી પેલેસ નીચેના માળ જ્યાં તાળા મારેલા હતા ત્યાં સુધી લઈ ગયો તો. સાચી વાત. જ્યાંથી ઉપર ગયા, જ્યાંથી 3 દર્શન થાય હા. એ દર્શન કરેલા. પછી છેલ્લે અંદર ગયા, જે જુનાગઢના છેલ્લા વારસદાર કપાઈ ગયા ત્યાં સુધી લઈ ગયો. લઈ ગયા હતા. અને ત્યાંથી પછી આપણે આગળ ગયા. એ હતા અડીચડી અને વાવ. અડીચડી વાવ જોઈ ને, 2 બહેનોના બલિદાનથી પાણી આવેલું એ જોઈને પછી આપણે આગળ આવ્યા. એ હતો 9 માળનો કૂવો, નામ હતું નવઘણ કૂવો. હા, એ પછી આગળ આવ્યા. એ હતા અનાજના કોઠા. અને અનાજના કોઠા પછી છેલ્લે જોયા એ હતા પાણીના તળાવ. હા, તો જુનાગઢ કેવું લાગ્યું બેન તમને? બહુ જ ફાઇન લાગ્યું. ને કદાચ મને એવું લાગે છે કે અમે કદાચ એકલા ફરતે ને તો આટલી જાણકારી નહીં મળતે, પણ તમારું નોલેજ એટલું બધું કહીને કે પેલું કે ને ઉપરકોટ, તમારું નોલેજ એટલું ઉપરકોટ છે ખરેખર. ને બહુ જ મજા આવી તમારા નોલેજથી. એટલું બધું જાણવા મળ્યું. કદાચ અમે અભણ રહી જતા, કદાચ આટલું બધું ખબર બી નહીં પડતે. એકલા આવતા તો બિલકુલ સમજ ના પડતે. એમ છતાં આમાં શું જોવાનું હતું, પણ અહીંયા આવી એનું ઇમ્પોર્ટન્સ સમજ્યું, હરેક નાની વસ્તુનું ઇમ્પોર્ટન્સ સમજ્યું. બહુ મજા આવી. જેમ આપણી ધરોહર છે જુનાગઢ, જૂનું, જૂના એટલે ઓલ્ડ, ગઢ એટલે કે પહાડ, જુનાગઢ એટલે નામ છે આનું. તો ગાઈડ જરૂરી છે કે નહીં બેન? બહુ જ જરૂરી છે. ગાઈડ વગર કોઈ વસ્તુ તમારી સમજ જ ના પડે. અને રિક્ષાવાળા એની રીતે ફેરવીને વધીને અડધી કલાકમાં બહાર. પણ તમને પૂરો સમય આપ્યો ગાઈડ લોકોએ? સમય આપ્યો. બુકિંગ બહુ જ સિમ્પલ હતું, બહુ ઇઝી હતું. ને અમે સમજો 2 એકલી છોકરીઓ છે, પણ તે છતાં અમને જરાય નથી ફીલ થયું. બહુ સેફ છે અહીંયા ને બહુ જ ફાઇન છે. કેમેરાથી સજ્જ છે આખું. સાચી વાત છે. ને અહીંયાના લોકો બી એટલા ડાઉન ટુ અર્થ છે, એટલા અપ્રોચેબલ છે ને બહુ જ ફાઇન છે. ખરેખર ખરા સેન્સમાં મજા આવી છે ગાઈડ જોડે. હા, ગાઈડ હોય તો તમે આપણી ધરોહર સાચવી શકશો. બાકી આ વિખાતા વાર નહીં લાગે બેન. સાચી વાત. તો બધા ખુશ થઈને જશો તમે 2 બહેનો? અરે તો ખાલી એકવાર બોલજો, જય ગિરનારી. જય ગિરનારી.